મજાની વાત એ છે કે આપણે બધા, સાહેબે કહ્યું બહુ સરસ વાત છે, પરિવાર, પ્રેમ, પૈસા કે પ્રોબ્લેમ. પરિવાર વગર કોઈને ચાલે છે? પેટી લઈને કોઈ જંગલમાં જતો રહે છે કે મારે કોઈ જોડે રહેવું નથી, હું તો એકલા જંગલમાં રહીશ, નાની ઝૂંપડી બાંધીને? રહી શકે કોઈ? ના. રહેવું તો સાથે જ પડે, અને સાથે રહેવું પડે છતાં ગમે ના. વાંધો વાતે વાતે પડે. મમ્મી કંઈ કહે તો વાંધો, દીકરી કંઈ કહે તો વાંધો, સાસુ કંઈ કહે તો વાંધો, જેઠાણી કંઈ કહે તો વાંધો, પપ્પા કંઈ કહે તો વાંધો, દીકરો કંઈ કહે તો વાંધો, બધાને સામ સામે પ્રોબ્લેમ. અને તો એ કહેવાય શું? તો કે પરિવાર, અમારું ફેમિલી. અને બહાર નીકળે ને તો બધા ભેગા થઈ જાય. ઘરની અંદર સામ સામે તલવારો ખેંચી હોય પતિ પત્નીએ, અને બહાર જોડે નીકળે, ગાડીમાં બેઠા હોય, એક જણ આમ જોતું હોય, એક આમ જોતું હોય, ત્યાં પહોંચે ને એટલે કે તમારી પ્લેટ ભરી દઉં. પાછા જતી વખતે એક આમ જુએ ને એક આમ જુએ, ઘેર પહોંચી જાય. ઓશીકું લઈને જુદા રૂમમાં જતા રહે, આવશે તો ગળાએ મનાવવા. આપણા બધાનું એવું છે. મને આ સહકાર શબ્દ બહુ ગમે છે. સહકાર, એમાં સૌથી પહેલો સ છે. શેનો છે? સમજદારીનો. આવી કોઈ પણ મંડળી 25 વર્ષ ત્યારે જ પૂરા કરે જ્યારે બધા એમાં સભ્યો, ડિરેક્ટર્સ, ચેરપર્સન જે બી હોય બધા સમજદાર હોય. ઈગો પ્રોબ્લેમ ના કરે રોજ સવાર ઉઠીને કે આણે પ્રસ્તાવ મૂક્યો એટલે આપણે તોડી પાડવાનું. એક મૂકે ને બીજો તોડી પાડે તો આવી મંડળી કોઈ દિવસ 25 વર્ષ પૂરા કરે ના કરે. એટલે સૌથી પહેલા તો બધા સમજદારીથી સાથે રહ્યા. પરિવારમાં પણ આ બહુ જ જરૂરી છે. બહારના લોકો ક્યારે આપણા પર હાવી થઈ જાય કે આપણે ક્યારે કોઈની સામે હારી જઈએ જ્યારે આપણે અંદર અંદર જ તિરાડ હોય. તમે વિચારી જુઓ કે તમારી દિવાલોમાં તિરાડ હોય એનો ઉપર તમે પ્લાસ્ટર કરીને રંગ રોગાન કરી નાખ્યો, એ ઘર મજબૂત કહેવાય? ના કહેવાય. ભલે બહારથી પ્લાસ્ટર ઉખડેલું હોય પણ દિવાલો મજબૂત હોવી જોઈએ તો એને ઘર કહેવાય. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે ઝીણી ઝીણી તિરાડો આપણને દેખાતી નથી મોટી થઈ જાય ત્યાં સુધી. અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટ, સાહેબે સરસ વાત કરી કે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરજો, પણ સ્ટ્રેસ થાય છે કેમ? આપણે તો એના મૂળમાં જઈએ. માથું દુખે છે, પેટમાં દુખે છે, ઉલટી થાય છે, તો ક્યાં બગાડ છે શરીરમાં એ પહેલાં શોધી કાઢીએ. તો સ્ટ્રેસ એટલા માટે થાય છે કારણ કે આપણે બધા અંદર અંદર એકબીજાની મદદ કરવાની, એકબીજાની સાથે સમજદારી દેખાડવાનું, એકબીજાની સાથે સહકાર કરવાનું ટાળી દઈએ છીએ. મને તકલીફ પડશે તો કોઈ નહીં ઊભું રહે એવો ભય ક્યારે લાગે? જ્યારે કોઈને તકલીફ પડી હોય ત્યારે આપણે ઊભા ના રહ્યા હોઈએ. આપણે એને પાડી નાખવાનો પ્રયત્ન કર્યો હોય. ઘરમાં હું માંદી પડીશ તો મારી કોઈ સેવા નહીં કરે એવો ડર મને ક્યારે લાગે? જ્યારે મેં મારા સાસુની સેવા ના કરી હોય. મારી વહુ મારી સેવા નહીં કરે કેમ કે એણે જોયું છે કે હું તો મારા સાસુથી જુદી રહી, હવે એ બી જુદી થશે. પણ જો એણે જોયું હોય કે દીકરીએ મા બાપની સેવા કરી છે, સાસુની વહુએ સેવા કરી છે, તો એની નજર સામે એક એવો દાખલો છે જે આપણે પૂરો પાડ્યો છે. હમણાં મારી ઉંમરની જેટલી સ્ત્રીઓ છે 50+, એ બધીની એક જ ફરિયાદ છે કે અમે અમારી સાસુની સેવા કરીને હવે અમારે અમારી વહુની સેવા કરવાની. હા કે ના? બધાનો પ્રોબ્લેમ. આ નવી પેઢીની છોકરીઓ આવે એ બધી પોતાનું ધાર્યું કરે, નવા નવા બધા પ્રયોગો કરે, રસોડામાં પોતાનું ચલાવે. આ પ્રશ્નો છે, પણ સમજવાની જરૂરિયાત મારા હિસાબે એ છે કે બે પેઢી વચ્ચે અંતર ગઈકાલે પણ હતું ને આજે પણ છે. પણ આ અંતર કેટલું છે આપણે નક્કી કરવાનું છે. કૂદકો મારીને પહોંચાય છે ત્યાં કે એટલું બધું અંતર છે કે હવે આ પૂરું નહીં થઈ શકે. એટલી બધી જગ્યા પડી ગઈ છે બે પેઢી વચ્ચે કે હવે આમાં કોઈ સંવાદ નહીં થઈ શકે. તો સંવાદની પહેલી શરત છે સમજદારી. એક માણસ ચાઇનીઝમાં બોલે ને એક ગુજરાતીમાં બોલે તો સંવાદ થાય? હા કે ના? ના થાય. એક તમિલમાં બોલે અને એક તેલુગુમાં બોલે તો બે જણા એકબીજાની ભાષા સમજી શકે? ના. સમજદારીની પહેલી શરત એ છે કે સૌથી પહેલા એકબીજાને સમજવા પડે. નવી પેઢીની પુત્રવધુ શું કહે છે એ પણ સાંભળી લો એકવાર. આટલા વર્ષોથી ઘર ચલાવતી સાસુ શું કહે છે એ પણ સાંભળી લો એકવાર. તમારી પહેલા આ ઘરમાં પરણીને આવેલી જેઠાણી શું કહે છે એ પણ સાંભળી લો એકવાર.
આખો દિવસ તમારા પતિ કામ કરીને આવે છે, મહેનત કરે છે, ₹1,00,000 પણ દેવું એના માથે હોય તો ક્યારે ચૂકવી દઉં એવું એને ટેન્શન છે, એ પણ સમજી લો એકવાર. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે સામેનાની વાત સાંભળવા તૈયાર જ નથી. આપણે આપણી વાત પહેલાં કહી દેવી છે. તમે સવારે કોકને ફોન કરીને એમ કહો મારી તબિયત નથી સારી એટલે એ ચાલુ કરે મારી એ નથી સારી. તમે હજી તો તમારું કહેવાનું પૂરું કરો એ પહેલાં તો એની સ્ટોરી ચાલુ થઈ જાય. તમારી સ્ટોરી તો એ સાંભળવા તૈયાર જ નથી. તમે હમણાં ફોન ઉપર બધા સેલફોન બહુ ઘરમાં વાપરતા થઈ ગયા. રીલ જુએ ને આ કરે ને ઇન્સ્ટાગ્રામ, બધા ઇન્સ્ટાગ્રામના એક્ટર. દરેક માણસને એમ છે કે સલમાન ખાનથી ઓછો તો હું છું જ નહીં, હું એક્ટિંગ કરીને બતાવી દઉં. છોકરીઓ બધી તમે જુઓ જાત જાતના કપડાં ને ફલાણું બધા ઇન્સ્ટાગ્રામ અપલોડ. જે તમારા ઘરમાં આવ્યું એ બધું ઇન્સ્ટાગ્રામ પર બધાને બાજુવાળાથી શરૂ કરીને છે આખા ગામ સુધી બધાને ખબર છે. અને પછી કહેશું તો કે અમારે પ્રાઇવસી ના હોય, બધું જાહેર કરી દેવાનું. પણ જાહેર તો તમે ઓલરેડી કરી દીધું. ઇન્સ્ટાગ્રામ પર બધાને ખબર છે કે તમારું શું ચાલે છે, તમે ક્યાં ગયા હતા, શું ખાધું, કોને મળ્યા, બધાને ખબર છે. પ્રાઇવસીની વાત ક્યાં છે? પણ જો સાસુએ પૂછ્યું ક્યાં ગયા હતા ગુસ્સો આવી જાય. પડોશીને ખબર હોય, આખા ડીસાને ખબર હોય કે તમે આજે કઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા, પણ જો સાસુ એમ કહ્યું ક્યાં ગયા હતા તો ગુસ્સો આવી જાય. કેમ? તો કે પૂછવાનું નહીં. જવાબ આપી દેવામાં આપણું કશું જ જતું નથી. એ નાનકડી સમજદારી આપણે બધાએ કેળવવાની છે. એક જવાબ આપવાથી ઘરમાં સંવાદ શરૂ થશે, અને જ્યાં સંવાદ થશે ને ત્યાં વિવાદ નહીં થાય. આ બહુ જ મોટી વાત છે. સમજદારી, સમર્પણ અને સત્ય, આ 3 પહેલા સહકારના સ છે. સાચું બોલવું. મેં બહુ જ બધા ઘરોમાં જોયું છે કે બહાર જમીને આવે પછી દીકરો બહુ સાસુને એમ કે, પપ્પાને એમ કે અમે બહાર નથી ખાધું. કેમ? તો કે પપ્પા એમ કે આટલો બધો ખર્ચો કરો છો, આખો વરસ આમ પૈસા વાપરો છો, આ કરો છો, આટલો બધો ખર્ચો કરીને અમે તો અમારા જમાનામાં આમ કરતા હતા ને અમે તો અમારા જમાનામાં ચાલીને જતા હતા. પણ તમે ચાલીને જતા હતા ત્યારે ડીસા 1200 ઘરનું ગામ હતું. હવે ડીસા એટલું મોટું થઈ ગયું છે કે કદાચ એ ચાલીને ન જાય તો તમે પણ તમારી જગ્યાએ પિતા તરીકે એમની પરિસ્થિતિ સમજો. તમે જ્યારે એકબીજાને ઓળખતા હતા એટલું નાનકડું ગામ હતું ત્યારે સેલફોન નહોતા, હવે આવી ગયા છે. ત્યારે સ્કૂલો આટલી મોંઘી નહોતી, હવે થઈ ગઈ છે. ₹2 કિલો દાળથી જીવન શરૂ થયેલું એ આજે ₹180 કિલો દાળ થઈ ગઈ છે. કેટલા ગણો ભાવ વધારો થયો. જીવન ધોરણ બદલાઈ ગયા છે. આ વાત જો જૂની પેઢી સમજી શકે તો કદાચ નવી પેઢીનું સ્ટ્રેસ એમને સમજાય. મોટા ભાગના પિતાની મજા એ છે કે છોકરાઓ માટે બધી જ સગવડ ઊભી કરે છે. ખાસ કરીને જે 40-45ના પિતા છે એ બધી સગવડ ઊભી કરે, એમને સારામાં સારી સ્કૂલમાં ભણાવે, સેલફોન અપાવે, 2 વ્હીલર અપાવે 18 વર્ષ 16-17 વર્ષના છોકરાને. પછી એવું કે અમે તો સાયકલના પેડલ મારીને જતા હતા. તો ન અપાવો. તમે સાયકલ પર જતા હતા એમાં એનો ક્યાં વાંક છે? પણ પ્રોબ્લેમ એ છે કે આપણે જે નથી માણ્યું એ આપણે આપવું પણ છે અને આપ્યા પછી સંભળાવવું પણ છે. એવું ન કરો. એનાથી સંવાદ તૂટી જશે. એનાથી તમે પિતા જ રહી જશો, મિત્ર નહીં બની શકો. અને મિત્ર નહીં બનો તો એ કદીએ તમારી સાથે મનની વાત નહીં કરે. હવેની પેઢીને બહુ જ સમજદારીથી, શાંતિથી, ધીરજથી ટેકલ કરવી પડશે. અને આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે ખખડાવી નાખવાના, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમ. એવું હવે નથી થતું. આપણે બધા જ્યારે પપ્પા વળતા હતા, ખખડાવતા હતા ત્યારે ચૂપચાપ ઊભા રહીને સાંભળતા હતા. હવેના છોકરાઓ આપણે વળતા હોઈએ ને ત્યારે બી સેલફોનમાં, ઇન્સ્ટાગ્રામમાં રીલ જુએ છે. ફોન મૂકી દે એવું આપણે 3 વાર કહેવું પડે. તમે શું બોલો છો એમાં એને રસ જ નથી. એ ત્યાં બેઠા છે કારણ કે ઊભા થઈને જઈ નથી શકતા. તો પ્લીઝ એવું સમજો કે એ ફોન મૂકીને તમારી વાત સાંભળે એટલી ટૂંકી રાખો. આ સૌથી મહત્વની વાત છે. આપણે જે મુદ્દા પર વાત કરવી છે ને એટલા જ મુદ્દા પર વાત કરો. તમારો ભૂતકાળ, તમારા પપ્પાનો ભૂતકાળ, ડીસાનું ગામ, ફલાણું, આમ, મારી સ્કૂલ, આટલું બધું એને નથી સાંભળવું. એને તમારો આજનો મુદ્દો શું છે, તમને ક્યાં વાંધો પડ્યો છે, તમે ક્યાં ગુસ્સે થયા છો એ એને કહો. એને બદલે આપણો પ્રોબ્લેમ શું છે આપણે આખી સ્ટોરી રિપીટેડલી કયા કરીએ છીએ. એક સમય એવો આવશે કે જ્યારે તમે શું બોલવાના છો એને પહેલેથી ખબર હશે. એ તમારી જોડે જોડે બોલશે.
ન કરો. નવી પેઢી સાથે મુદ્દાસરની વાત કરો, કારણ કે આ સેલફોનની પેઢી છે, એને ખાલી મુદ્દા જ સમજાય છે. એ ઇમોજી જ મોકલે છે. એ રડતી એ ઇમોજી મોકલે છે અને હસતી એ ઇમોજી મોકલે છે. એની આખી જિંદગી હવે સેલફોનની ટેકનોલોજીની આજુબાજુ છે. તો તમે એની સાથે એ ટેકનોલોજી પર વાત કરો. હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરું. હું મારા દીકરાને ફોન કરીને મગજમારી કરું તો એ મને જવાબ ના આપે, પણ હું મેસેજ કરું તો એ તરત જવાબ આપે. એ ટેક્સ્ટ મેસેજ વાંચે છે, વોટ્સએપ પર વાત કરે છે, એ ફોન ઉપાડતો નથી. અને આ બધાએ સ્વીકારવાનું છે. ફોન નથી ઉપાડતા. સેલફોન નહોતા ત્યારે આપણે એમને કેવી રીતે શોધતા હતા? રાહ જોતા હતા ને ઘેર આવે ત્યાં સુધી.